માંગો છો આજે હેરમા સાહેબ, જે અત્યારે સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાંથી પાણીના પ્રશ્ન માટે માણસોના પ્રશ્નો આવી રહ્યા છે, તો અત્યારે ગટરોના પણ આ પાણીની પાઇપલાઇનોમાં આવી રહ્યું છે ગટરોનું પાણી, તો તમે એ બાબતે શું કહેવા માંગો છો? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જીઓડીસી દ્વારા 17-18માં લાઈન નાખવામાં આવેલી હતી. તેમાં લોટ ઓફ લીકેજ થવાના કારણે જુદા જુદા વિસ્તારમાં પ્રશ્નો આવે છે, જેના માટે મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરી એનો વર્ક ઓર્ડર પણ આપી દીધેલો છે. જેમાં 110 કિલોમીટર ડીઆઈ લાઈન લીધેલ છે. જે જગ્યાએ પ્રશ્નો છે એ જગ્યાએ સોર્ટ આઉટ કરી અને બધી લાઈન બદલવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે. હાલ જ્યાં લીકેજ હોય ત્યાં તાત્કાલિકના ધોરણે લીકેજ રિપેર કરાવી અને ગંદા પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરવામાં આવે છે. બરોબર. એટલે અત્યારે તો સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાંથી ના વૈદનો ઉતારો છે, નવા જંકશન વિસ્તાર છે, ત્યાં તો આખી સળંગ પાણીની પાઇપલાઇનો લીકેજ છે અને રોડ ઉપર અનંત પાણી વયું જાય છે. અત્યારે માણસોને પીવાલાયક પાણી પણ ઘરમાં નથી આવી રહ્યું. જે જગ્યાએ કમ્પ્લેનો આવે છે એ જગ્યાએ તાત્કાલિક સોર્ટ આઉટ કરી અને નવા પ્રોજેક્ટમાં ટૂંક સમયમાં જ કામગીરી ચાલુ થશે. એટલે જે લાઈનમાં માન લો વધારે લીકેજ હોય એ લાઈનોના પાઇપો બદલાઈ અને નવી લાઈન નાખીને કામગીરી હાથ ધરવામાં આવશે. એટલે આ પાણી બાબતનો વર્ક ઓર્ડર તો આપને આપવામાં આવ્યો છે હેરમા સાહેબ અત્યારે? હા, એજન્સીને આપી દીધો છે વર્ક ઓર્ડર. બરોબર. ટૂંક સમયમાં કામગીરી ચાલુ થશે. લગભગ 15 તારીખની આજુબાજુ એજન્સીને જાણ કરી દીધી છે અને મટીરિયલનો ઓર્ડર પણ આપી દીધો છે. જે રીતે પાઇપ આવશે એ રીતે તાત્કાલિક કામગીરી હાથ ધરવાનું. જ્યાં જ્યાં વધારે પ્રશ્ન છે ને પહેલા એ લાઈન બદલાવવામાં આવશે. ઓકે. જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર. વોર્ડ નંબર 4 અમારે ત્યાં પાણી ગંદુ આવે છે. અમારે પાણી પીવું કેવી રીતે? અને ગંદકી છે, ગટરમાં પાણીની તકલીફ પડે છે. અમારે કઈ રીતે કરવું? પાણી ક્યારે આવે તમારે? પાણી નક્કી જ નહીં. ક્યારે આવે? 6 વાગે આવે, 12 વાગે આવે, રાતે 9 વાગે આવે. અને કેવું આવે છે પાણી? ગંદુ ગટરની વાઇસ આવે. કેટલા ટાઈમથી ગંદુ પાણી આવે? 6